આજે ઘણા બધા વિસ્તાર એવા છે, આમ જોવા જઈએ તો આખું ગુજરાત એવું છે કે જે આપણને છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રના ભાગોમાં એકદમ ભારે વરસાદ નોંધાયો હતો કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવું પડ્યું હતું કે સૌરાષ્ટ્રના જે જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર આ બધા જ વિસ્તારોમાં એકદમ ઓરેન્જ એલર્ટ અચાનક આપી દેવામાં આવ્યું હતું. પરંતુ જો આજની પરિસ્થિતિ, આપણે સવારની પરિસ્થિતિ ઉપર નજર કરી રહ્યા છીએ, સવારની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતના બધા જ વિસ્તારોમાં, જેમાં કચ્છને બાદ કરતા આપણને ગાજવીજ સાથે ક્યાંક ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. સૌથી પહેલા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, જે આ બધા જ વિસ્તારો એવા છે કે આપણને અહીંયા એવું દેખાશે કે ત્યાં વરસાદ છે, જેમ કે બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી આપણને વરસાદની સંભાવના દેખાય છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ આ વિસ્તારોમાં પણ આપણને વરસાદની સંભાવના દેખાઈ રહી છે.